નમસ્કાર મિત્રો, આજે અમારે વીઆઈ સિંગ તેલ મિલનું ઓપનિંગ હતું અને આજે અમે જયરામભાઈને રસોડું આપ્યું હતું. તો જયરામભાઈ, આજે તમે વીઆઈ તેલમાં જે બી રસોઈ બનાવી છે એ શુદ્ધ સિંગ તેલની અંદર જ બનાવી છે, તો એનો અનુભવ તમને કેવો લાગ્યો? સરસ, ધન્યવાદ. આજે વીઆઈ સિંગ તેલના ઓપનિંગમાં માનનીય શ્રી અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે લગભગ 4000થી 4500 માણસનું રસોડાનું બનાવવાનો અવસર મળ્યો. તેમાં અમે વીઆઈ સિંગ તેલનો ઉપયોગ કર્યો હતો. અમે સામાન્ય રીતે રસોડાનો ધંધો લગભગ 35 વર્ષથી સતત ચાલુ છે. અમે વિવિધ પ્રકારના સિંગ તેલોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજે જે અમે વીઆઈ સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તો સરેરાશ અમારે જ્યાં 18થી 19 ડબ્બા જે વપરાય છે તે 15 ડબ્બાનો ઉપયોગ થયો છે, એટલે સરેરાશ 3 ડબ્બાનો અમને ફાયદો થયો છે. એની સાથે સાથે જ્યારે તેલ ગરમ થાય છે તેમાંથી જે દુર્ગંધવાળી વરાળ નીકળે છે એ આ વીઆઈ સિંગ તેલમાંથી નીકળી નથી. એ પણ ખૂબ મોટું ફાયદાકારક છે. જે બળે છે એ તેલનું બળવાનું પ્રમાણ એકદમ ઓછું છે. બીજું, શુદ્ધતાની વાત કરું તો જ્યારે આપણે એને ક્લિયરિટીમાં લઈએ છીએ ત્યારે જે આપણે વાસણમાં ભરીએ છીએ ત્યારે એકદમ ક્લિયર લાગે છે. સિંગ તેલ એકદમ ચોખ્ખું અને ક્લિયર દેખાય છે. એટલે અમે આજ ખરેખર વખાણવા લાયક આ એક સિંગ તેલની પ્રોડક્ટ છે અને અમે ખૂબ ખુશ થઈ ગયા છીએ. અમે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ એક વખત આ સિંગ તેલનો વીઆઈ સિંગ તેલનો ઉપયોગ કરો તો આપને વારંવાર આ વાપરવાનો આપણને જીવ થશે. કારણ કે અહીં એક જાતે ઉપર રહી અને ચકાસણી કરીને સિંગ તેલ બનાવવામાં આવે છે અને ટ્રિપલ ફિલ્ટરથી બનાવવામાં આવે છે. એકદમ ચોખ્ખું, વપરાશમાં ફાયદાકારક, નુકસાનકારક નહીં, કોઈ આડઅસર નહીં, અને સાથે સાથે એની શુદ્ધતા અને ક્વોલિટી પણ એકદમ સુંદર છે. અમે આજ ખૂબ ખુશ થઈ ગયા છીએ. એની સાથે સાથે અમને કેટર્સમાં પણ ફાયદો થયો છે, કારણ કે 2 થી 3 ડબ્બાનો ફાયદો થાય એટલે કેટર્સમાં જ્યારે ડીશ ઉપર કોન્ટ્રાક્ટ લેતા હોય તો એમને પણ ફાયદો થયો છે. તો અમે બ્રહ્માણી કેટર્સ શિરવાડા ચહેરાભાઈ જોશી વતી વિનંતી કરીએ છીએ કે આપ દરેક કેટર્સવાળા અને ગૃહિણીઓ આ વીઆઈ સિંગ તેલનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે એનો ઉપયોગ કરીને વાપરો. અનુભવ પછી ફરીથી અમને કહો એવી વિનંતી. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.